કરોડો લાખની સાહેબ સવા લાખનું સાહેબ મન મોગી લડી મન મોગો એનો સાહેબો એક વાર આ જાજરમાન હવેલી છોડી વગડામાં રહી તો જુઓ. હરે તમને પ્રીતા સાચા મોલ ચોખાને પીલો છે દીકડો ચપટી ભરી ચોખાને છોકરીને પોતાના બાપ પાસે લઈ ગયો ત્યારે બાપે એ છોકરી સાથે લગ્ન અરે અમર, મેં તો તારી મજાક કરેલી. આંખીનો સ્વાદ તો લઈ જો. એક સમયની એવી અભિનેત્રી જેનું નામ ગુજરાતી ફિલ્મોના પોસ્ટર પર હોય એટલે દર્શકો થિયેટર તરફ દોડી જતા. માત્ર 16 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં પ્રવેશ અને માત્ર થોડા વર્ષોમાં સફળતા, લોકપ્રિયતા અને એવોર્ડ્સ. પરંતુ પછી લગ્ન થયા અને સ્નેહાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું. વર્ષો બાદ તેમને ફરી પડદા પર આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તેમની જિંદગી પહેલાથી ઘણી બદલાઈ ચૂકી હતી. આજે સ્નેહા ક્યાં છે? તેઓ ફિલ્મોથી દૂર કેમ છે? અને શું તમે જાણો છો કે ઘણા લોકો આજે પણ તેમને એક બીજી જાણીતી ગુજરાતી અભિનેત્રી સાથે ગૂંચવી બેસે છે? ચાલો સ્નેહાની કહાનીના આ અંતિમ અને સૌથી રસપ્રદ અધ્યાય તરફ આગળ વધીએ. નમસ્કાર મિત્રો, પાછલા એપિસોડમાં આપણે જોયું કે સ્નેહાએ પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી લગભગ 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું. પરંતુ અભિનય સાથેનું તેમનું જોડાણ સંપૂર્ણપણે તૂટી ગયું નહોતું. લગ્ન પછી થોડા સમય બાદ તેમને ફરી ગુજરાતી ફિલ્મોમાં આવવાનો પ્રયાસ કર્યો. તેમના કમબેક સાથે જય કુબેર ભંડારી જેવી ફિલ્મોના નામ જોડાયા છે. ખાસ કરીને જય કુબેર ભંડારીમાં ફરી એકવાર તેમની સાથે નરેશ કનોડિયા જોવા મળ્યા. આ જોડી માટે આ એક પ્રકારનું પુનઃમિલન હતું. એક સમયની યુવા સ્નેહા અને ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર નરેશ કનોડિયા વર્ષો બાદ ફરી એક જ ફિલ્મોમાં જોવા મળ્યા. પરંતુ હવે સ્નેહાની જિંદગીમાં ફિલ્મો કરતાં પરિવારનું સ્થાન વધારે મહત્વનું બની ચૂક્યું હતું. ફિલ્મી દુનિયામાં જ્યારે સ્નેહા સક્રિય હતા ત્યારે તેમની આસપાસ સતત કેમેરા શૂટિંગ અને પ્રસિદ્ધિ રહેતી. પરંતુ લગ્ન પછી તેમને એક અલગ જીવન પસંદ કર્યું. તેમને પોતાના પરિવાર અને સંતાનોને મહત્વ આપ્યું. સ્નેહાને એક દીકરી હની છે અને તેમને સમાયરા નામની દીકરીને દસ્તક લીધી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. તેમનો પુત્ર ધ્રુવ છે. આ રીતે સ્નેહાનું જીવન ફિલ્મના સેટ પરથી પરિવારની દુનિયા તરફ વળ્યું. અને કદાચ આ જ કારણ છે કે તેમના વિશે છેલ્લા ઘણા વર્ષોમાં બહુ ઓછી માહિતી જાહેરમાં જોવા મળે છે. આજના સમયમાં કલાકારો સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, દરરોજ નવી તસવીરો અને અપડેટ્સ. પરંતુ સ્નેહાની બાબતમાં સ્થિતિ અલગ છે. તેમની કોઈ સ્પષ્ટ સોશિયલ મીડિયા હાજરી જાહેરમાં જોવા મળતી નથી. તેથી તેમના વર્તમાન જીવન વિશે ચોક્કસ માહિતી બહુ મર્યાદિત છે. જાહેર રીતે ઉપલબ્ધ અહેવાલો અનુસાર તેઓ મુંબઈમાં પરિવાર સાથે શાંત જીવન જીવી રહ્યા છે અને ફિલ્મી ચમક ધમકથી દૂર છે. આ વાત કદાચ તેમના ચાહકો માટે આશ્ચર્યજનક છે, કારણ કે એક સમય એવો હતો જ્યારે ગુજરાતી સિનેમામાં સ્નેહાનું નામ ખૂબ જ ચર્ચામાં રહેતું હતું. હવે આવે છે એક ખૂબ રસપ્રદ વાત. ઘણા દર્શકો સ્નેહા અને જાણીતી અભિનેત્રી સ્નેહલતાને એક જ વ્યક્તિ માની લે છે, પરંતુ બંને અલગ અભિનેત્રીઓ છે. સ્નેહલતા ગુજરાતી સિનેમાના અગાઉના સમયગાળાની ખૂબ જ જાણીતી અભિનેત્રી રહી છે. જ્યારે આપણે જે સ્નેહાની વાત કરી રહ્યા છીએ તેઓ 1980ના દાયકાના અંત અને 1990ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા. એટલે બંનેની ઓળખ અલગ છે. આ ગેરસમજનું એક કારણ એ પણ હોઈ શકે કે બંનેનું નામ ગુજરાતી ફિલ્મોના ચાહકોમાં ખૂબ જાણીતું રહ્યું છે, પરંતુ સ્નેહા એટલે સ્નેહા મખીજા અને તેમની પોતાની એક અલગ ફિલ્મી ઓળખ છે. સ્નેહાની કારકિર્દી ભલે લાંબી ન રહી હોય,
પરંતુ તેમની અસર લાંબા સમય સુધી રહી. તેનું સૌથી મોટું કારણ હતું તેમની પહેલી જ ફિલ્મથી મળેલી સફળતા. મહીસાગરને આરેથી શરૂઆત, ત્યારબાદ લાડી તો લાખની, સાહેબો સવા લાખનું, નર્મદાને કાંઠે, ટહુકે સાજન સાંભળે, સાજનને સથવારે અને મહેંદી લીલીને રંગ રાતો જેવી ફિલ્મોમાં તેમની હાજરી જોવા મળી. કેટલીક ફિલ્મોમાં તેમણે રંજીત રાજ સાથે કામ કર્યું તો કેટલીક યાદગાર ફિલ્મોમાં નરેશ કનોડિયા સાથે તેમની જોડી બની. તેમના ગીતો અને ડાન્સે તેમને યુવાનોમાં લોકપ્રિય બનાવ્યા, પરંતુ માત્ર સુંદરતા જ તેમની ઓળખ નહોતી. તેમને અલગ પ્રકારના પાત્રો ભજવવાની તક પણ મળી અને એ જ કારણે તેઓ માત્ર એક ગ્લેમરસ હિરોઈન બનીને રહી ગયા નહીં. આજે પણ જૂની ગુજરાતી ફિલ્મોના ચાહકો સ્નેહાને તેમની ફિલ્મોના ગીતો દ્વારા યાદ કરે છે. મહીસાગરને આરે અને ઢોલીરા ઢોલ ધીમો વગાડ જેવા ગીતો સાથે જોડેલી તેમની છબી આજે પણ જૂના દર્શકોના મનમાં જીવંત છે. તે સમયની ફિલ્મોમાં ગીતો માત્ર મનોરંજન નહોતા, ગીતો ફિલ્મોના પાત્રો અને વાર્તાનો મહત્વનો ભાગ હતા અને સ્નેહાના ડાન્સ તથા અભિવ્યક્તિએ આ ગીતોને વધુ યાદગાર બનાવવામાં ભૂમિકા ભજવી. સ્નેહાની ફિલ્મી કારકિર્દી કદાચ ઘણા વર્ષો સુધી ચાલી નહીં, પરંતુ કોઈ કલાકારની સફળતા માત્ર તેણે કેટલી ફિલ્મો કરી તેના આધારે નક્કી થતી નથી. ક્યારેક થોડા વર્ષો પૂરતા હોય છે. જો એ વર્ષોમાં દર્શકોના દિલમાં કાયમી સ્થાન મળી જાય. સ્નેહા સાથે પણ કંઈક આવું જ થયું. તેઓ ગુજરાતી ફિલ્મોમાં લાંબા સમય સુધી સક્રિય ન રહ્યા, પરંતુ આજે પણ જ્યારે 1980ના અંત અને 1990ના દાયકાની ગુજરાતી ફિલ્મોની ચર્ચા થાય છે ત્યારે સ્નેહાનું નામ જરૂર આવે છે. આજે પણ જૂની ગુજરાતી ફિલ્મોના ઘણા ચાહકોની એક ઈચ્છા છે કે સ્નેહા ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે. કદાચ કોઈ માતાનું પાત્ર, કદાચ કોઈ ખાસ મહેમાન ભૂમિકા અથવા કદાચ એક સંપૂર્ણ ફિલ્મ, પરંતુ સ્નેહાની વર્તમાન જાહેર જીવનથી દૂર રહેવાની પસંદગી જોતા તેમના કમબેક વિશે ચોક્કસ કંઈક કહેવું મુશ્કેલ છે. એટલે ચાહકો માટે તેમની જૂની ફિલ્મો અને ગીતો જ આજે સૌથી મોટી યાદ છે. એક એવી છોકરી જેને ગુજરાતી ભાષા આવડતી નહોતી, તેણે ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો, ભાષા શીખી, કેમેરા સામે ઊભી રહી, સફળ ફિલ્મો આપી, લોકપ્રિય બની, એવોર્ડ મેળવ્યા અને જ્યારે કારકિર્દી ઊંચાઈ પર હતી ત્યારે પરિવાર માટે ફિલ્મોથી અંતર બનાવી લીધું. આ છે સ્નેહાની કહાની, એક એવી અભિનેત્રીની કહાની જેનું ફિલ્મી કરિયર કદાચ ટૂંકું હતું, પરંતુ ગુજરાતી દર્શકોના દિલમાં તેની યાદ આજે પણ લાંબી છે. ક્યારેક કોઈ કલાકાર પડદા પરથી ગાયબ થઈ જાય છે, પરંતુ દર્શકોની યાદોમાંથી ક્યારેય ગાયબ થતો નથી. સ્નેહા પણ એવી જ એક અભિનેત્રી છે. આજે કદાચ તેઓ કેમેરાથી દૂર છે, પરંતુ મહીસાગરને આરેથી લઈને ટહુકે સાજન સાંભળે સુધીની તેમની સફળ ગુજરાતી સિનેમાના ચાહકો માટે આજે પણ એક સુંદર યાદ છે. તો મિત્રો, જો સ્નેહા ફરી ગુજરાતી ફિલ્મોમાં આવે તો તમે તેમને કયા પ્રકારના પાત્રમાં જોવા માગશો? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. હું રીતેશ કુમાર સ્નેહાની જીવન સફર વિશેના આ એપિસોડની અંદર પૂર્ણ કરું છું. સ્નેહા વિશે જે પણ ગૂગલ અને યુટ્યુબ પર જે પણ માહિતી હતી એ તમારી સમક્ષ રજૂઆત કરી છે. મિત્રો, માત્ર રજૂઆત કરવાની રીત દરેક વોઇસ આર્ટિસ્ટ અથવા યુટ્યુબરની અલગ હોય છે, પરંતુ માહિતી અન્ય વિડીયો અને ગૂગલ પરથી સર્ચ મારી અને તેમના વિશેની જાણકારી એકત્રિત કરીને અમે આ એપિસોડ બનાવ્યા હતા. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા કલાકાર સાથે, જૂની યાદો સાથે. ત્યાર સુધી જય માતાજી.